હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, પાણીપુરી તો સૌ કોઈની ખૂબ જ પ્રિય હોય છે અને પાણીપુરી જ્યારે ઘરે બને તો તેમાં ચાર ચાંદ લાગી જાય છે। તો હા ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે પાણીપુરીનો જ વિડીયો લઈને આવી છું। આ પાણીપુરીની રેસીપી એકદમ સરસ છે અને આ રેસીપીથી તમે પાણીપુરી બનાવશો તો ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવશે। તો અહીં મેં લીલા મરચાંને મિક્સર બાઉલમાં આ રીતે કટ કરી લીધા છે અને ત્યાર પછી મરચાંમાં થોડું મેં પાણી ઉમેરી લીધું છે અને ત્યાર પછી મિક્સરનું ઢાંકણું બંધ કરીને મરચાંને સરસ મજાના મેં ઝીણા ક્રશ કરી લીધા છે। તો મરચાં આપણા સરસ મજાના ક્રશ થઈ ગયા છે। હવે મરચાંને એક વાટકીમાં આપણે નીકાળી લેવાના છે। ત્યાર પછી મેં અહીં કોથમીર લઈ લીધી છે। કોથમીરમાં થોડું મેં લીંબુ ઉમેરી લીધું છે અને ત્યાર પછી થોડું મેં તેમાં પાણી ઉમેરી લીધું છે અને મિક્સરનું ઢાંકણું બંધ કરીને કોથમીરને પણ મેં બરાબર ક્રશ કરી લીધી છે અને ત્યાર પછી તેને મેં એક વાટકીમાં લઈ લીધી છે। હવે જે રીતે કોથમીર ક્રશ કરી હતી તે જ રીતે મેં અહીં ફુદીનો પણ મિક્સર બાઉલમાં લઈ લીધો છે। તેમાં પણ થોડું પાણી અને લીંબુનો રસ ઉમેરી લીધો છે અને તેને પણ સરસ મજાનો મિક્સરમાં ક્રશ કરી લીધો છે। તો ફ્રેન્ડ્સ, તમે કહેશો કે આ ત્રણેય વસ્તુ એક જોડે પણ તમે ક્રશ કરી શકો છો, પણ ના, આપણે અહીં ત્રણેયને અલગ અલગ જ ક્રશ કરવાના છે, કારણ કે અલગ અલગ ક્રશ કરેલા હશે તો પાણી આપણું એકદમ ગ્રીન જ બનશે અને જો આપણે ત્રણેયને એક જોડે ક્રશ કરીએ છીએ તો પાણી આપણું થોડું બ્લેક પડતું થઈ જાય છે। પાણીમાં જે એકદમ નેચરલ લીલો કલર આવે છે તે નથી આવતો અને થોડો કાળાશ પડતો આવી જાય છે। હવે આ ત્રણેયને આપણે આ રીતે ગળણીથી ગાળી લેવાનું છે અને તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આ જે વધારાનો ભાગ હોય છે તેને પણ આપણે એક વાટકીમાં લઈ લેવાનું છે અને તેને આપણે જ્યારે ચણાનો મસાલો બનાવીએ છીએ તેમાં એડ કરી દેવાનું છે। મરચાંને, ફુદીનાને અને કોથમીરને ત્રણેયને આપણે આ રીતે ગળણીથી ગાળી લેવાનું છે। હવે આપણે તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પાણીનો કલર જોઈ શકો છો કે પાણીનો કલર એકદમ નેચરલી લીલો આવી ગયો છે। હવે પાણીમાં અહીં મેં શેકેલું જીરું એડ કર્યું છે અને ત્યાર પછી થોડું સંચર એડ કરી દીધું છે અને પાણીમાં બરાબર તેને મિક્સ કરી લીધું છે। હવે પાણીમાં મેં બરફના ટુકડા એડ કર્યા છે। બરફ ઉમેરવાથી પાણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જાય છે અને આપણું ઠંડુ મજાનું પાણી થઈ જાય છે। હવે અહીં મેં ખટાશ માટે આમચૂર પાવડર ઉમેર્યો છે। તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો। ત્યાર પછી મેં થોડો ચાટ મસાલો એડ કર્યો છે। ચાટ મસાલાની જગ્યાએ તમે જલજીરા પણ લઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ખાટું અને તીખું પાણી તૈયાર થઈ ગયું છે। હવે મસાલો બનાવવા માટે મેં બટેકાને બાફી લીધા હતા અને ત્યાર પછી બટેકાને 3 થી 4 કલાક માટે મેં ફ્રીજમાં ઠંડા થવા રાખી દીધા હતા અને ત્યાર પછી બટેકાનો આપણે એકદમ આવો ઝીણો છૂંદો કરી દેવાનો છે। ત્યાર પછી મેં લીલા મરચાંની અને જે આપણું કોથમીર અને ફુદીનો હતો તેની પેસ્ટ મેં રાખી હતી તે ઉમેરી લેવાની છે અને ડુંગળીને અને કોથમીરને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે। આ રીતે મસાલો રેડી કરવાથી પકોડી આપણી સરસ મજાની હાઇજીન બને છે અને પકોડી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। હવે મસાલામાં આપણે આપણા સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરી લેવાનું છે અને ધાણા જીરું અને મીઠું ઉમેરી લેવાનું છે અને મસાલા સાથે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ત્યાર પછી અહીં મેં ચણાને બાફી લીધા હતા અને ચણાને પણ મેં એડ કરી દીધા છે। ચણાને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાના છે। ત્યાર પછી આપણે જે ડુંગળી અને કોથમીરને ઝીણા ક્રશ કરીને રાખ્યા હતા તેને પણ ઉમેરી લેવાના છે અને તેને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો ખાટો અને તીખો મસાલો પણ રેડી થઈ ગયો છે। તો હવે આપણે પકોડીની પ્લેટ પણ તૈયાર કરી લઈએ। તો અહીં મેં મસાલો, ગળ્યું પાણી, તીખું પાણી, સેવ, સંચર, લીંબુ, ચણા અને મરચું થોડું લઈ લીધું છે। તો પહેલાં તો આપણે પકોડીનું પાણી સાથે લેવાની છે। તો અહીં મેં કોરી પકોડીમાં થોડો મસાલો એડ કરી દીધો છે। આપણી પકોડી દેખાવમાં જેટલી સારી લાગે છે તેટલી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો અહીં મેં કોરી પકોડીમાં થોડો મસાલો એડ કરી દીધો છે। ત્યાર પછી થોડું સંચર એડ કર્યું છે
અને ત્યાર પછી પહેલાં ગળ્યું પાણી થોડું લીધું છે અને ત્યાર પછી આપણું સરસ મજાનું ખાટું અને તીખું પાણી લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે પાણીનો કલર જોઈ જ શકો છો કે એકદમ લીલાશ પડતો છે. તો આપણી પકોડી સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી અને તે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગી હતી. હવે આપણે તે જ રીતે મસાલા પૂરી રેડી કરી દેવાની છે. તો મસાલા પૂરી માટે પણ મેં થોડો મસાલો કોરી પકોડીમાં લઈ લીધો. ત્યાર પછી મરચું, થોડું સંચર, થોડા સૂકા ચણા, લીંબુનો રસ ઉમેરી લીધો. ત્યાર પછી થોડી સેવ ઉમેરી લીધી હતી. તો ફ્રેન્ડ્સ, તમે પાણીપુરી જોઈ શકો છો કે આપણી પાણીપુરી દેખાવમાં પણ કેટલી સરસ લાગે છે. હવે સેવ ઉપર મેં થોડું દહીં ઉમેરી લીધું અને ફરીથી થોડી સેવ ઉમેરી અને સંચર ઉમેરી લીધું. તો ફ્રેન્ડ્સ, આપણી પાણીપુરી પણ તૈયાર છે.